પોરબંદરના મંડેર ગામે 8મા ધોરણની વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ ગુજારનારા નરાધમ શિક્ષકની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે આ બાળકીના તેણે નગ્ન ફોટા પણ મોબાઈલમાં પાડ્યા હોવાનો પણ કોર્ટમાં ઘટસ્ફોટ થયો છે। પોરબંદર નજીકના મંડેર ગામની સરકારી પ્રાથમિક શાળામાં 8મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર તારીખ 22/1 થી 27/1 દરમિયાન શિક્ષક વિપુલ બાબુભાઈ ગોહેલે 4 વખત દુષ્કર્મ ગુજાર્યું હતું। ભોગ બનનાર બાળકીને ડરાવી ધમકાવીને વર્ગખંડની અંદર દરવાજા પાસે ખૂણામાં, બેન્ચની પાસે, ફ્લોર પર તથા પગથિયા પર એમ શાળાના બિલ્ડિંગમાં અલગ અલગ જગ્યાએ લઈ જઈને ભોગ બનનારની મરજી વિરુદ્ધ 4 વખત દુષ્કર્મ ગુજારવાની સાથોસાથ ચોંકાવનારી વિગત એવી પણ બહાર આવી હતી કે આ નરાધમ શિક્ષક વિપુલ ગોહેલે ભોગ બનનાર બાળકીના નગ્ન ફોટા પણ પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા અને હત્યાની ધમકી આપી હતી। તેથી આવા શખ્સોને જામીન મુક્ત કરવામાં આવે તો સમાજ માટે તે ઘાતક ગણાવી શકાય તે પ્રકારની રજૂઆતો થઈ છે। પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે આવા ઇસમો વિદ્યાર્થીઓ માટે જોખમી છે, જે અનુસંધાને કોર્ટ દ્વારા મૌખિક પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલો સાંભળી આ આરોપી વિપુલ બાબુલાલ ગોહિલની જામીન અરજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે એ પઠાણ દ્વારા ફગાવી દેવામાં આવી છે।